પ્રમુખ કે સભ્યો મોબાઈલ ઉપાડતા નથી, મહિલાનો આક્રોશ। ભાયાવદરના જાગનાથ વિસ્તારમાં 12 દિવસથી પાણી નહીં મળતા પાલિકામાં મહિલાનો હલ્લો। પાલિકાએ પાઇપલાઇન ન ફેરવાતા પાણીની મુસીબત ઊભી થઈ। ભાયાવદરના જાગનાથ વિસ્તારમાં 12 દિવસથી પીવાનું પાણી વિતરણ બંધ હોવાથી રેલવે સ્ટેશન, જીનમિલ અને જાગનાથ પ્લોટ એકમની 150 મહિલાઓ ભેગી મળીને પાણી આપો જેવા સૂત્રોચ્ચાર પોકારીને હલ્લાબોલ મચાવી નગરપાલિકા આખી ગુંજવી મૂકી હતી। ભાયાવદરમાં રેલવે સ્ટેશન રોડ પર એક જર્જરિત પુલ હોવાથી તેની બાજુમાંથી આ તમામ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે, જેની મુખ્ય પાણીની પાઇપલાઇન પ્રસાર થાય છે। ત્યારે આ પુલ ખંડેર બની જતા કલેક્ટરના આદેશ મુજબ આ વોકળીનો પુલ નવો બનાવવાનો હોવાથી આરએનબી વિભાગે આજથી 1.5 મહિના પહેલા પાલિકા તંત્રને જાણ કરી દીધી હતી કે તમારી પાણીની પાઇપલાઇન આ પુલ ઉપર છે, તે 8 દિવસમાં ફેરવી લેજો, નહીંતર અમે પુલ પાડી નાખીશું। છતાં પાલિકા દ્વારા 8 દિવસના બદલે જાણી જોઈને કામગીરીમાં ધીમી ગતિ વાપરીને આજ દિન સુધી પાણીની પાઇપલાઇનનો કોઈ ઉકેલ ન લાવતા આ તમામ વિસ્તારમાં 12 દિવસથી પીવાનું પાણીનું વિતરણ બંધ હોવાથી આજે મહિલાઓની ધીરજ ખૂટી જતા તે વિસ્તારની તમામ મહિલાઓ ભેગી મળીને ટોળા રૂપે પાલિકામાં સૂત્રોચ્ચાર કરીને પાણી આપો જેવા નારાઓ લગાવીને હલ્લાબોલ મચાવી દીધો હતો। ત્યારે ચીફ ઓફિસે આવીને મહિલાઓની રજૂઆત સાંભળીને તેમણે જણાવ્યું હતું કે આજે બપોર પછી પાણી ચાલુ નહીં થાય તો હું આ વિસ્તારમાં તાત્કાલિક પાણીના ટેન્કર ચાલુ કરાવી આપીશ। તેમ મહિલાઓના ટોળાને શાંત કરીને ગરમ મામલાને નરમ કરી દીધો હતો। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।